એક કલાક બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે અમરીશ ડેર સાથે સી.આર. પાટીલની મુલાકાત કાલે કમલમમાં કરી શકે છે કેસરિયા. લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં તૈયારીઓનો ધમધમાટ. અમદાવાદ પૂર્વ બેઠકથી રોહન ગુપ્તા કે હિંમતસિંહ લડી શકે છે ચૂંટણી. ગાંધીનગર બેઠકથી ડોક્ટર હિમાંશુ પટેલ બની શકે છે ઉમેદવાર. ઓપીએસ સહિત વિવિધ માંગોને લઈ કર્મચારી મહામંડળના હોદ્દેદારોએ બનાવી રણનીતિ. 6 માર્ચે તમામ કર્મચારીઓ ઓનલાઈન કામગીરીનો કરશે બહિષ્કાર. બોટાદના બરવાડામાં વેરો બમણો કરવાને લઈ વેપારીઓમાં રોષ. દુકાનો બંધ રાખી વેપારીઓએ નોંધાવ્યો વિરોધ. નાગરિક સમિતિએ નિરાકરણ ન આવે તો આંદોલનની આપી છે ચીમકી. તેલંગાણાના આદિલાબાદમાં પ્રધાનમંત્રી મોદીએ આપી 56,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ. કહ્યું તેલંગાણાના વિકાસને હવે મળશે રફતાર. કેજરીવાલ સરકારની મહિલાઓને લઈ મોટી જાહેરાત. 18 વર્ષથી વધુ વયની તમામ મહિલાઓને પ્રતિ મહિને મળશે 1,000 રૂપિયા. મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના થશે શરૂ.